કામરોલ ગામે આધેડ મહિલાનો મૃતદેહ મળી આવ્યો। કામરોલ ગામે નદી કાંઠે પરમ દિવસે ભેંસો ચરાવવા ગયેલ આધેડ મહિલાનો મૃતદેહ સવારે મળી આવ્યો હતો। ઝારોદ નજીક કામરોલ ગામે પરમ દિવસે નર્મદા વસાહતની આધેડ મહિલા ભીલાલા મૈથલીબેન અભયસિંહ ઉંમર વર્ષ આશરે 52 હોય, જે નદી કાંઠે ભેંસો ચરાવવા માટે ગઈ હતી તે દરમિયાન ગુમ થઈ હતી। સદર મહિલાના ચપ્પલ અને સ્વેટર નદી કાંઠે મળી આવતા મગર ખેંચી ગયો હશે તેવી અનેક ચર્ચાઓ થઈ હતી। પણ બીજી વાત તો જાણવા લાયક એ પણ મળી છે કે બેન પાણીમાં ડૂબી ગયા કે મગર ખેંચી ગયો તે ગુમ થયા તે અત્યાર સુધી તપાસનો વિષય બની રહ્યો હતો। આજે સાંજે જાણવા મળતી વિગતો અનુસાર આ આધેડને મગર પાણીમાં ખેંચી ગયો હતો, કારણ કે શરીરે આધેડ અધકચરી હોવાનું પ્રાથમિકમાં તપાસમાં જાણવા મળ્યું છે। આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઘટના સ્થળે દોડીને કરી છે, પરંતુ નદીના પાણીમાં જાડી ઝાંખરા વધારે હોવાથી 2 દિવસથી તપાસ શરૂ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મયુર શાહ સાથે રિપોર્ટર જિગ્નેશ શાહ વાઘોડિયા।